નજીક ગામના ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા પાણી બાબતે છોડવા માટે. જી શું પરિસ્થિતિ, પાણી બંધ કરવામાં આવ્યું છે કે પાણી બંધ કરવાનું? હવે નિગમના નિયમો પ્રમાણે કેવું છે કે જે પણ કેનાલ નેટવર્ક ડિઝાઇન કર્યું છે એ રવિ સિઝન માટે ડિઝાઇન કર્યું છે. એટલે જનરલી નિગમની સૂચના હોય છે કે 15 માર્ચ આપણે કેનાલો બધી બંધ કરવાની હોય છે, જેથી જે સુધારાના કામગીરી કરવાની હોય, અમારે સ્ટ્રક્ચર બદલવાના કામ હોય કે બીજું ઓપરેશન મેન્ટેનન્સનું કામ હોય એ સમયસર થઈ શકે, એટલે આવનારી સિઝનમાં વ્યવસ્થિત પાણી ચાલી શકે. તો તેમ છતાં જો 15 દિવસ અમે એક્સટેન્ડ કર્યું અને 31 તારીખે કેનાલ બંધ કરાવી છે. હવે તેમ છતાં હવે ખેડૂતોની આ રજૂઆત છે કે એમને 2 માસ પાણીની જરૂર છે. 2 માસ તો બહુ ડિફિકલ્ટ છે, કેમ કે અમારે કેનાલને રિપેર કરાવવાની હોય છે, એટલે એના માટે પછી સમય નથી મળતો. એટલે રજૂઆત કરીએ અમે, જો શક્ય હોય તો 1 થી 2 અઠવાડિયા ચાલુ કરાવી શકીએ અમે કેનાલ. તો રજૂઆત કરશું ઉપર, જો નિગમ મંજૂરી આપે તો નિયમ અનુસાર ચાલુ કરીશું કેનાલ. ઉનાળાની સિઝનમાં ખાસ પાણીની જરૂર, એવા સમયે પાણી બંધ કરવાનો વારંવાર નિર્ણય લેવામાં આવે છે. ખરેખર જે કેનાલની ડિઝાઇન કરવામાં આવી છે એ રવિ સિઝન માટે જ ડિઝાઇન કરવામાં આવી છે અને ઇરિગેશનના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે. આ તો ખેડૂતોને લાભ મળતા હોય એટલે પશુપાલન અને અન્ય ક્ષેત્રોમાં પણ યુઝ કરે છે પાણીનો, પણ હવે એની જવાબદારી ટોટલી નહીં લઈ શકીએ અમે. રવિ સિઝનની જવાબદારી નર્મદા નિગમ લઈ શકે. આપણો પરિચય? હું કાર્યપાલક ઇજનેર, કચ્છ શાખા નહેર 1/1 ડિવિઝન.